વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ જેટકો 220 કેવી સબસ્ટેશનના સ્ટોર રૂમમાંથી લાખોની કિંમતની ચોરી થયેલ બેટરી ચોરીનો ભેદ વાગરા પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો છે। 3.5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 ઇસમોને વાગરા પોલીસે ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે। વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ જેટકો 220 કેવી સબસ્ટેશનના સ્ટોર રૂમમાંથી લાખોની કિંમતની ચોરી થયેલ બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો। બનાવની વિગતો અનુસાર ગત તારીખ 4/1/2024 થી 5/1/2024ના સમયગાળા દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલ જેટકો 220 કેવી વિલાયતના સબસ્ટેશન ખાતે તસ્કરોએ સ્ટોરરૂમના દરવાજાનું તાળું તોડી સ્ટોરરૂમમાં પ્રવેશ કરી અંદર મૂકેલ મુદ્દામાલમાંથી 76 નંગ જૂની NICD બેટરી સેલ જે એકની કિંમત આશરે ₹1000 તથા 23 નંગ જૂના આઇસોલેટરના જો ફિક્સ પાર્ટ જે એકની આશરે કિંમત 10,000 ગણી કુલ 3,06,000 મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ વાગરા પોલીસના ચોપડે નોંધાઈ હતી। વાગરા પોલીસે બનાવને લઈ તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન ચોરી થયેલ મુદ્દામાલ વિલાયત ચોકડી નજીક આવેલ ભંગારના વાડામાં હોવાની પોલીસને માહિતી મળી હતી। વાગરા પોલીસે માહિતીવાળી જગ્યાએ જઈ જોતા ચોરી થયેલ મુદ્દામાલ સાથે 2 ઇસમો મળી આવ્યા હતા। પોલીસે મુદ્દામાલ કબજે લઈ બંને ઇસમો નામે બેતુલ્લા ખાન, ઇનાયત ખાન પઠાણ તેમજ ઇરશાદ અલી, શમશાદ અલી સૈયદની અટકાયત કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અન્ય એક ઇસમ નામે સાદિક રહીમ ગુલામ પટેલ પણ ચોરીમાં સામેલ હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેને પણ ઝડપી લઈ ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।